શુદ્ધ જ્ઞાતિજનો, ભાઈઓ બહેનો, બાળકો અને બાળકામની પધારેલા મહેમાનો, સૌથી પહેલાં તો મારી સ્પીચ આપતા પહેલાં હું એક વોર્નિંગ આપવા માંગુ છું. અને વોર્નિંગ એ છે કે મારી સ્પીચ સાંભળતા જે પણ પકડાશે એણે $101 ડોનેશન આપવું પડશે. એન્ડ ધીસ ઇઝ ધ ફર્સ્ટ ઓફેન્સ. સેકન્ડ ટાઈમ પકડાશે એમણે $201 ડોનેશન આપવું પડશે. અને જો થર્ડ ટાઈમ વાત કરતા પકડાશે તો 501. એટલે તમે વિચારી લેજો. અને અમારી બાજુમાં બંને ભાઈઓ ઊભા છે એ પણ તમને વોચ કરશે. પ્લીઝ મારી સ્પીચ શાંતિથી સાંભળો. ધીસ ઇઝ લાઈક એ એલિફન્ટ સ્ટાઇલ વોર્નિંગ. સૌથી પહેલા તો આજના 29મા મહોત્સવ પ્રસંગે ભેટની ડોનેશનની અપીલ આપવાનું કામ મને સોંપવામાં આવ્યું. એ બદલ હું બંધારણનો આભાર માનું છું. એની સાથે એ પણ કહેવાનું કે મને આ ઓપોર્ચ્યુનિટી આપીને મારી એક જૂની યાદ તાજી કરી અને તાજી તક આપી. મને યાદ છે કે નવસારી મંડળના મહોત્સવ પ્રસંગે અમારા નવી મંડળના અગ્રગણ્ય આદરણીય વ્યક્તિ એમની લાક્ષણિક સ્ટાઇલમાં ભેટની અપીલ કરતા હતા. અને એમણે વર્ષો સુધી એ ભેટની અપીલ કરી હતી નવસારી મંડળ વતી. અને એમની ભેટની અપીલથી અને એમની ભેટની અપીલથી એમની દાનની જોડી ભરાઈ જતી હતી. નવસારી મંડળની તિજોરી દાનથી છલકાઈ જતી હતી. અહીં બેઠેલા મારા વડીલોને કદાચ ખ્યાલ આવી ગયો હશે તો હું કોની વાત કરવા માંગુ છું. યસ, હું વાત કરવા માંગુ છું નવસારીના આદરણીય સ્વર્ગસ્થ ભૂખંડદાસ જગજીવન ભગતવાલા. એમને નવસારીમાં લોકો ભૂખંડ જગલાના નામથી ઓળખતા હતા. આજે એમને યાદ કરીને એમની પ્રેરણાથી જો હું એમની સ્ટાઇલમાં જો બોલું તો મારે એવું કહેવું પડે કે તેરે દ્વાર ખડા ભગવાન ભગત પર દે ભગત પર દે જોડી. યસ, વાત સાચી છે. હવે મંડળની જોડી ભરવાનો ટાઈમ આવી ગયો છે. એટલે પ્લીઝ તૈયાર થઈ જાઓ. આ ભજન જે હતું એમાં એક છેલ્લી એક પંક્તિ પણ હતી. એમાં એવું બોલે છે કે ભીખ માંગને આયા તેરે ઘર જગત કતારણ હારા રે જગત કતારણ હારા. હવે આજના જમાનામાં માનવામાં આવે કે ભગવાન ભીખ માંગવા જાય. હા, પણ આ દુનિયામાં એ વાત સાચી છે કે ભગવાને પણ એ કરવું પડે. કારણ કે આ દુનિયામાં આપણે બનાવેલી સિસ્ટમમાં કશું જ મફત નથી. નથિંગ ઇઝ ફ્રી. આપણે તો અમેરિકામાં આપણે એવું કરીએ છીએ કે લંચ ઇઝ નેવર ફ્રી. લંચ ઇઝ નેવર ફ્રી. એ જ રીતે આપણે મંડળની વાત કરીએ તો મંડળ આપણી 4 પ્રવૃત્તિ કરે છે. એક તો મહોત્સવ કરે છે, નવરાત્રી સેલિબ્રેશન કરે છે, દિવાળી પાર્ટી કરે છે અને સિનિયરની ટ્રીપ પણ કરે છે. દરેકમાં ખર્ચો તો થાય જ છે. ધેટ ઇઝ નોટ ફ્રી બીકોઝ વી આર સ્પેન્ડિંગ મની. ગયા વર્ષે 28મા વાર્ષિક મહોત્સવ પ્રસંગે કુલ $13,260 ડોનેશન મળ્યું હતું. એ ખરેખર પ્રગતિની પહેલ સમાન છે. વાર્ષિક મહોત્સવ એક ખરેખર મંડળનો એક મહત્વનો કાર્યક્રમ છે. કારણ કે એમાંથી મળતા ડોનેશનથી જ મંડળના બીજા 3 કાર્યક્રમો આપણે યોજી શકીએ છીએ. અને એ 3 કાર્યક્રમ એટલે નવરાત્રિની ગરબા પાર્ટી જે આઈ થિંક આપણા ઓક્ટોબરની 5 તારીખે છે, બીજી દિવાળી ડિનર પાર્ટી જે નવેમ્બરની સેકન્ડ તારીખે છે, અને સિનિયર ટ્રીપ. એ 3 એક્ટિવિટી આપણે સબસિડાઇઝ રેટમાં કરીએ છીએ. અને એ શક્ય છે. કેવી રીતે શક્ય છે? બીકોઝ તમારા બધાના ડોનેશનથી. અને જો તમારું બધાનું ડોનેશન ના હોય તો આ બધી વસ્તુ શક્ય જ ના બને. એટલા માટે અને એને લીધે જ આપણે આપણા બધા સમાજના સભ્યો સહજતાથી આ દરેક પ્રવૃત્તિમાં ભાગ લઈ શકે છે અને ઘરના બધા સભ્યો ઓછા ખર્ચે પણ આનંદ માણી શકે છે. સિનિયરોની ટ્રીપ આપણે ફક્ત $20 યોજીએ છીએ. અને આ તકે હું દરેક સિનિયરોનો પણ આભાર માનું છું. કારણ કે જ્યારે પણ સિનિયરની ટ્રીપ યોજાય છે ત્યારે દરેક સિનિયરોએ પણ પોતે આ સિનિયરની ટ્રીપ માટે ડોનેશન આપ્યું છે. એટલે તે બદલ ધન્યવાદ. થેન્ક યુ. એપ્રિશિએટ ઓલ માય વડીલ. થેન્ક યુ વેરી મચ.
બીજી વસ્તુ તો કે આપણા ડોનેશનથી બોસ્ટન અને કનેટિકટમાં પણ આખા જ્ઞાતિજનો દિવાળી અને નવરાત્રિ પાર્ટી યોજે છે અને આ મંડળ એમની પાર્ટીને પણ સબસિડાઇઝ કરે છે, જેથી આપણી જ્ઞાતિના ત્યાં વસતા માણસો પણ, ત્યાં વસતા જ્ઞાતિજનો પણ આ પ્રસંગનો આનંદ માણી શકે. આ બધી પાર્ટી અને કાર્યક્રમોનો મૂળ આશય શું છે? મૂળ આશય એ છે કે આપણે એકબીજાને મળી શકીએ, એકબીજાની નજીક આવી શકીએ અને જ્ઞાતિમાં એકતા અને સંપ રહે. આપણા પ્રમુખ મહોદયના શબ્દોમાં કહું તો મંડળ પણ એક મંદિર છે અને મંદિરમાં ડોનેશન તો આપવું જ પડે, મૂકવું જ પડે, છૂટકો જ નથી. જેથી આ જ્ઞાતિજનોને વિનંતી છે કે આજે મંડળની તિજોરી, મંડળની જોડી દાનથી છલકાવી દો, જેથી આર્થિક દ્રષ્ટિએ આ મંડળ સમૃદ્ધ બને અને આનાથી પણ વધારે સારી એક્ટિવિટી અમે હિંમતભેર કરી શકીએ અને અમારા સર્વ કાર્યકર્તાઓને પણ એથી થોડો ઉત્સાહ વધે. તો આપણો આ ડોનેશન અને આપણો સહકાર અહીં આપશો અને સારું એવું ડોનેશન હોપફુલી તમે એનો તિજોરી છલકાવી, સારા એવા ડોનેશન તિજોરી છલકાવી શકશો. અહીં 10 વર્ષની જેમ આખી પાછળ પણ ડોનેશનની ઓફિસ ખુલી ગઈ છે અને લોકો ત્યાં છે જ, એટલે એ બહુ ખુશીની વાત છે. આઈ એમ વેરી હેપી ફોર ધેટ. અને જેને હજી લાઈનમાં નહીં ગયા હોય તો તે પણ ત્યાં જઈ શકે છે અને પ્લીઝ hopefully I expect it is going to be more than $13,000 and we are going to break that record. So God bless our Karmabhumi, God bless our Janmabhumi and God bless our community. Thank you very much for listening me. Now we will see who is going to catch 101, 201 and 501. Thank you.